तो मित्रों चालो आपणे जईए आज नीलकंठ महादेव मंदिरे दर्शन करवा। तो मित्रों आप जोई रह्या छो कि आपणे हवे पहोंची गया छीए नीलकंठ महादेव मंदिरे। तो मित्रों अहींया तमाम स्वयंसेवको તેમજ પ્રભુ બાપા પણ હયાતમાં છે। તો અત્યારે તે આજે જે શ્રાવણ માસના 12નો દિવસ છે, તો આજે તે એક વરસાદની રાહત હોવાથી તે મિત્રો અહીંયા સ્વયંસેવકો સાથે તમામ મિત્રો બેઠા છે અને અહીંયા પ્રભુ બાપા પણ બેઠા છે। તો આજે એ અહીંયા કણે દીપમાળાનું આયોજન રાખે તેવી સંભાવના છે। તો મિત્રો આપણે ચાલો આજે દીપમાળાનું અહીંયા આયોજન હોય તો આજે આપણે પણ દીપમાળાના દર્શન કરીએ અને આરતીના મહાઆરતીના દર્શન કરીએ। તો મિત્રો આપણે જોઈ રહ્યા છો કે હું અત્યારે અહીંયા 271 એવી બીલીપત્ર વૃક્ષ છે તે વૃક્ષના દર્શન કરાવી રહ્યો છું। તેમજ અહીંયા તે शिव मंदिर नीलकंठ महादेव मंदिर आवेलू है ते मंदिर दर्शन करावुं छुं। तो मित्रों आप जोई रह्या छो कि आजे अहींया दीपमाळा प्रगटाववानी छे, तो ये दीपमाळाना दर्शन करवाना छे। तो मित्रों आपणे जोई रह्या छो कि अहींया जे दीपमाळा प्रगटाववानी छे ते अहींया दीपमाळाना दाता एवा बाबूभाई राघवजीभाई हळवदथी आवेला छे। तो मित्रों आप जोई रह्या छो कि ये आजे 1151 દીવડાથી દીપમાળા ભરવાના છે। તો મિત્રો આપણે જોઈ રહ્યા છો કે નીલકંઠ મહાદેવની અંદર અત્યારે માનવ મેળાવળ ઉમટી પડ્યો છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અહીંયા તે દીપમાળા આજે બાપભાઈના હસ્તક દીપ પ્રગટાવી અને દીપમાળાનું આયોજન આગળ વધારવાનું છે। તો મિત્રો આપણે જોઈ રહ્યા છો કે હું અત્યારે તમને દર્શાવી રહ્યો છું કે જે આપણા બાપભાઈ છે તે અહીંયા બેઠા છે, પ્રભુ બાપા બેઠા છે। તો આજે બાપભાઈના હસ્તક દીપમાળાનું દીપક પ્રગટાવી અને આગળ આયોજન વધારવાનું છે। તો મિત્રો આપણે જોઈ રહ્યા છો કે અહીંયા તમામ સ્વયંસેવકો પણ સાથે બેઠેલા છે। તો મિત્રો આપણે હવે પછી આપણે આગળના જે કાંઈ પ્રોગ્રામ છે તે હું તમને દર્શાવીશ। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે અત્યારે બાપભાઈ ખુદ અહીંયા દીપ જલાવી અને દીપ પ્રગટાઈ કરશે। તો મિત્રો આપણે જોઈ રહ્યા છો કે અત્યારે હું તમને દીપમાળાના દર્શન કરાવી રહ્યો છું અને બાપભાઈ તેમના પરિવાર સાથે આવેલા છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો। તો ચાલો મિત્રો આપણે દીપ પ્રગટાઈ જોઈએ, દર્શન કરીએ અને પછી આગળ વધી અને તે આરતીનો લાભ। જો મિત્રો આપણે જોઈ રહ્યા છો કે અહીંયા તેમના પરિવારના સભ્યો તેમજ બાપભાઈ ખુદ અહીંયા કણે દીપમાળા જલાવી અને આગળ આયોજન કરી રહ્યા છે। તો મિત્રો આપ જોઈ રહ્યા છો કે મંદિરના ફરતે દીવડા પણ પ્રગટાવી રહ્યા છે। તો મિત્રો અહીંયા સ્વયંસેવકો સાથે મળીને તેમજ ત્યાં જે જાત્રાળુઓ આવેલા છે તે જાત્રાઓ સાથે મળીને અહીંયા બીલીના વૃક્ષને જે પાવન પવિત્ર એવા ધર્મની આસ્થા રાખેલા વૃક્ષને આજે અહીંયા કણે તમામ વૃક્ષને અહીંયા કણે દીપમાળા કરી અને તેનું પૂજા પાઠ કરશે। તેમજ મિત્રો આપ જોઈ રહ્યા છો કે તમામ બીલીપત્ર વૃક્ષની અંદર જેમ બિલ્વ વન હોય તેવા વનની અંદર અહીંયા થળીએ થળીએ દીવા કરીને ભૂલકાઓ સાથે મળીને તેમજ બાપભાઈના પરિવાર સાથે મળીને તેમજ બહારના આવેલા જાત્રાળુઓ આ દીપ પ્રગટાવવાનો લાભ લઈ રહ્યા છે। તો તમે જોઈ રહ્યા છો મિત્રો, તો આપ અવશ્ય આવા મંદિરોના એકવાર દર્શન કરશો તેવી મારી ભાવના છે। તો મિત્રો આપ હું પછી આગળના અત્યારના જે કાંઈ પ્રોગ્રામ હશે તે આગળના પ્રોગ્રામ પણ દર્શાવીશ। તો મિત્રો આજે પણ હું તમને કહું છું કે આ શ્રાવણ માસની અંદર જે અત્યારે હયાતમાં આજે 12 હતી, તો 12ના દિવસે પણ અહીંયા દીપમાળા રાખેલ હતી। તો મિત્રો હવે પછી 13 આવશે, 13, 14 ને અમાસ 3 દિવસ દીપમાળા પણ રાખવાની છે। તો મિત્રો જેને ભાવભર્યું આમંત્રણ છે, જેને ભાગ્યમાં હોય તે દીપમાળાના દર્શન કરશો તેવી મારી ભાવના છે। સંતા કુકડી રમીએ પાંચમો તે દાવ મારે ગોપી મંડળનો, પાંચમો તે દાવ મારે ગોપી મંડળ નીલકંઠ ધામમાં
શિવજી કહે સંતોય આપણે સંતા કુકડી રમીએ શિવજી કહે સંતોય આપણે સંતા કુકડી રમીએ સંતા કુકડી રમીએ આપણે સંતા કુકડી રમીએ સંતા કુકડી રમીએ આપણે સંતા કુકડી રમીએ છઠ્ઠો તે દાવ મારે ગોપી મંડળનો છઠ્ઠો તે દાવ મારે ગોપી મંડળનો ગોપી મંડળ તમે ક્યાં સંતાન ગોપી મંડળ દિલ્હીના ઝાડે અમે સંતાણા મારા દિલ્હીના ઝાડે અમે સંતાણા અમારા દિલ્હીના વનમાં હું રે સંતાણી મારા દિલ્હીના વનમાં હું રે સંતાણી મારા દિલ્હીના વનમાં દડકો દઈનો દડકો દિલ્હીના. ચાલો મિત્રો, આરતીની શરૂઆત થઈ ગઈ છે, તો આપણે આરતીમાં